હેલો એવરીવન, આપણે આગળના વિડીયોની અંદર જે ધાતુના ઓક્સાઇડ હતા અને એ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે જે રિડક્શન કરતા પદાર્થ છે એને કેવી રીતે પસંદ કરવો અને એનું કયું કાર્ય હતું એ આપણે સમજ્યા. ખાસ કરીને એલિગ્રામ આકૃતિ ઉપરથી આપણે કઈ ધાતુ છે અથવા કયો પદાર્થ છે કોનું રિડક્શન કરી શકે એ આપણે સમજ્યા. તો આજે આપણે એના અનુપ્રયોગોનો મતલબ છે કે એનો ઉપયોગ કરી અને કેટલીક ધાતુઓ છે એના ઓક્સાઇડ છે એમાંથી આપણે એ ધાતુ મેળવવાની છે. તો આ તમે 10મા ધોરણની અંદર ભણીને જ આવ્યા છો, ફરીથી આપણે એને રિપીટ કરવાનું છે થોડા નવા રંગરૂપ સાથે. તો આજે આપણે પ્રશ્નો જોઈએ કે આયર્ન એટલે કે લોખંડ એ આયર્નના ઓક્સાઇડ છે એમાંથી જો આયર્ન મેળવવું એટલે કે એના નિષ્કર્ષણ માટે વાત ભઠ્ઠી છે એનો ઉપયોગ કરી અને આપણે આયર્નનું શુદ્ધિકરણ કરવાનું છે. તો પ્રશ્ન તમને આવી રીતે પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન આવી રીતે પૂછાય કે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ વાત ભઠ્ઠી દ્વારા સમજાવો. અને બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય તો આવી રીતે પૂછાય કે જુદા જુદા તાપમાને વાત ભઠ્ઠીમાં આયર્નનું નિષ્કર્ષણ સમજાવો. તો આપણે આગળ ભણી ગયા છે એ પ્રમાણે કે જે કાચી ધાતુ છે તો સૌપ્રથમ આગળ જેટલી પ્રોસેસો ભણ્યા એ કાચી ધાતુમાંથી આપણે પહેલા તો ગેંગના કણો છે એને દૂર કર્યા, એટલે માટી છે રેતી છે એના કણોને આપણે શું કર્યા? દૂર કર્યા. એટલે એના પછી જે કાચી ધાતુ વધી એ ધાતુમાં ઘણા બધી ઓક્સાઇડ સ્વરૂપે હોય, ઘણી બધી ધાતુઓ છે સલ્ફાઇડ સ્વરૂપે હોય, ઘણા બધા કાર્બોનેટ સ્વરૂપે હોય તો અને ઘણા બધા પાણી સાથે જોડાયેલા હોય તો એમાંથી ધાતુના ઓક્સાઇડમાં ફેરવવા માટે, કારણ કે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવું સહેલું પડે તો પરિણામે આપણે ધાતુના ઓક્સાઇડમાં ફેરવવા માટેની બે પદ્ધતિઓ આગળ વિડીયોની અંદર ભણી ગયા. એનું નામ હતું એકનું કેલ્સિનેશન અને ગુંજન અથવા નિસ્તાપન અને ગુંજન. તો આપણે આયર્ન છે એના ઓક્સાઇડ છે એમાંથી આયર્ન મેળવવું હોય તો સૌ પ્રથમ તો આપણે જે આયર્ન છે એના ઓક્સાઇડ છે એમાંથી આપણે એની કાચી ધાતુ છે એમાંથી પહેલા સૌ પ્રથમ આપણે એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. તો વાત ભઠ્ઠી માટે પ્રોસેસ ચાલુ અહીંયાથી થાય કે સૌ પ્રથમ તો એ કાચી ધાતુ છે એનું આપણે શું કરવાનું છે તો કે નિસ્તાપન અથવા ગુંજન, અને એના વિશે ડિટેલની અંદર આપણે આગળ ભણી ગયા છીએ. એટલે કે આયર્ન છે તેના ઓક્સાઇડ અયસ્કોમાં, એટલે આયર્નના ઓક્સાઇડ અયસ્કો એટલે તેને આપણે બે પ્રકારમાં ફેરવવાના છે, એક Fe2O3 અને એક Fe3O4. તો એ આયર્ન છે તેનું ઓક્સાઇડ અયસ્કોમાં એટલે આ બે પ્રકારના ઓક્સાઇડમાં ના મિશ્રણમાંથી પાણી દૂર કરવા માટે તો કે નિસ્તાપન અને ભુંજન એટલે કે કેલ્સિનેશન અને ભુંજનની પ્રક્રિયા શા માટે કરવામાં આવે તો કે જે આયર્ન ઓક્સાઇડ છે એના ઓક્સાઇડમાંથી જો એ મિશ્રણ સાથે પાણી રહેલું હોય તો આ પાણી છે એ પાણીને દૂર કરવા માટે તમારે કઈ પ્રક્રિયા કરવી પડે તો કે કેલ્સિનેશનની પ્રક્રિયા. તો આ કેલ્સિનેશનની પ્રક્રિયા દ્વારા આપણે આ શું કરી શકીએ? દૂર કરી શકીએ. બીજું કે જો તેના કાર્બોનેટ સ્વરૂપે એટલે ઓક્સાઇડની અંદર થોડા ઘણા કાર્બોનેટ હોય તો એ કાર્બોનેટના વિઘટન કરવા, અને જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવા માટે નિસ્તાપન અથવા ભુંજનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આ નિસ્તાપન અથવા ભુંજનની પ્રક્રિયા શા માટે કરીએ તો કે જે આયર્ન છે એના ઓક્સાઇડના જે મિશ્રણ છે આયર્નના ઓક્સાઇડનું મિશ્રણ એની અંદર રહેલા પાણીના અણુને દૂર કરવા માટે, અથવા એની અંદર રહેલા કાર્બોનેટ અથવા એની અંદર રહેલા કાર્બોનેટ છે એનું વિઘટન કરવા માટે, અને જો એના સલ્ફાઇડ હોય તો એના સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવા માટે આપણે શું કરીએ છીએ તો નિસ્તાપન અથવા ભુંજનની પ્રક્રિયા આપણે કરીએ છીએ. તો જો આ બંને દ્વારા તો આપણે શું કર્યું તો કે આયર્નના ઓક્સાઇડ હતા એમાંથી આપણે ફક્ત એની અંદર રહેલા પાણીના અણુને દૂર કર્યા, અથવા કાર્બોનેટ છે એનું વિઘટન કરી એને દૂર કર્યા, અથવા સલ્ફાઇડ છે એનું ઓક્સિડેશન કર્યું.
તો હવે આપણે રિડક્શન કરતા પદાર્થ વાપરી અને આપણે શું મેળવવાનું છે તો શુદ્ધ આયર્ન. તો રિડક્શન કરતા પદાર્થ સાથેનું મિશ્રણ જોઈએ તો આ વાત ભઠ્ઠી માટે આપણે કયા રિડક્શન કરતા પદાર્થનું મિશ્રણ કરવાનું અને એને કેવી રીતે ઉપયોગ કરવાનો એ આપણે જોઈએ. તો જુઓ કે જે આયર્ન ઓક્સાઇડ છે એ આયર્નના ઓક્સાઇડ જે આપણે કાચી ધાતુમાંથી મેળવ્યો છે એની અંદર આપણે એક લાઇમસ્ટોન જેને CaCO3 એનું સૂત્ર થાય CaCO3 એટલે કે લાઇમસ્ટોન અને બીજું કોક એટલે કે કાર્બન, બરોબર છે. આ ત્રણેયનું મિશ્રણ કરવામાં આવે છે વાટ ભઠ્ઠીની અંદર. જો તમારે શુદ્ધ વાટ ભઠ્ઠીની અંદર આયર્નનું જો નિષ્કર્ષણ કરવું હોય તો જે કાચી ધાતુ છે એની સાથે લાઇમસ્ટોન અને વત્તા કોક એટલે કે આ કોક છે એ રિડક્શન કરતા પદાર્થ તમારે અંદર ઉમેરવો પડે છે. તો આ ત્રણેયનું મિશ્રણ છે એ આ મિશ્રણને તમારે વાત ભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. એટલે વાત ભઠ્ઠીની આકૃતિ ખાસ એક બીજી સૂચના કે જ્યારે આ વિડીયો જોવો છો ત્યારે તમે ખાસ બુક જોડે લઈને બેસજો કે જેથી કરી અને વાત ભઠ્ઠીની આકૃતિ તમને બુકની અંદર આપેલી છે. તો આ આકૃતિનો ઉપયોગ કરી અને તમે શું કરી શકો છો તો એ વાત ભઠ્ઠી છે એને સરળતાથી સમજી શકો છો. એક્ઝામની અંદર તમારે વાત ભઠ્ઠીની આકૃતિ દોરવી જરૂરી નથી, પણ એની અંદરથી આપણે કઈ પ્રોસેસ થાય અને કેવી પ્રક્રિયા એ ખાસ લખવી જરૂરી છે. તો ખાસ એક વાત ભઠ્ઠીની એક આકૃતિ જોડે લઈને બેસજો. અહીંયા વાત ભઠ્ઠીની આકૃતિ દોરવા માટે અત્યારે જો આપણે દોરી અને સમજશું તો થોડો ટાઈમ વધુ જોશે, એટલે જોડે રાખજો. એની અંદરના તબક્કાઓ આપણે અત્યારે સમજશું. તો જુઓ તો જે વાત ભઠ્ઠી છે એના ઉપરના ભાગમાંથી આ ત્રણેયનું મિશ્રણ બનાવવામાં આવે અને મિશ્રણને આ ઉપરના ભાગમાંથી શું કરવામાં આવે વાત ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે. આથી જે ઓક્સાઇડ છે એ ધાતુમાં રિડક્શન પામે છે. તો જ્યારે તમે વાત ભઠ્ઠી છે એ વાત ભઠ્ઠીની અંદર ઉપરથી તમે જ્યારે આ ત્રણેયનું મિશ્રણ નાખો છો ત્યારે એ ધાતુના ઓક્સાઇડનું ધાતુની અંદર શું થાય છે રિડક્શન થાય છે. તો હવે આપણે જોઈએ કે વાત ભઠ્ઠીમાં થતી પ્રક્રિયા. ચાલો વાત ભઠ્ઠીમાં થતી પ્રક્રિયા. તો જો વાત ભઠ્ઠીમાં કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે એને આપણે તાપમાનના અલગ અલગ ગાળા દ્વારા પણ સમજીએ, પણ સૌપ્રથમ આપણે કે કેવી રીતે આગળ પ્રોસેસ થાય છે એ જોઈએ. તો વાત ભઠ્ઠી છે એમાં આયર્નના ઓક્સાઇડનું રિડક્શન વાત ભઠ્ઠીમાં આયર્નના ઓક્સાઇડનું રિડક્શન તાપમાનના જુદા જુદા તબક્કા દ્વારા અથવા તબક્કામાં કરવામાં આવે છે. એટલે કે જ્યારે વાત ભઠ્ઠી છે એની અંદર તમે જ્યારે આયર્નનું આ મિશ્રણ નાખો છો ત્યારે એ આયર્નનું છે એટલે કે જે લોખંડ છે એનું ઓક્સાઇડમાંથી એનું રિડક્શન છે એ તાપમાનના જુદા જુદા તબક્કાઓ દ્વારા એટલે જુદા જુદા ગાળાઓ દ્વારા શું કરવા એનું શું થાય છે રિડક્શન થાય છે. તો વાત ભઠ્ઠીમાં તો હવે પછી શું થાય તો કે વાત ભઠ્ઠીમાં તો સૌપ્રથમ શું કરવામાં આવે તો કે વાત ભઠ્ઠીમાં નીચેના ભાગથી અથવા નીચેના ભાગમાં ગરમ હવા ફૂંકવામાં આવે છે. એટલે કે વાત ભઠ્ઠી છે એટલે તમે જો આકૃતિ જોશો વાત ભઠ્ઠીની
તો એ વાત ભઠ્ઠીની આકૃતિની અંદર જે નીચેનો ભાગ છે તમને દર્શાવેલો જ છે, તો એ નીચેના ભાગમાંથી ગરમ હવા છે એ ગરમ હવાને શું કરવામાં આવે છે તો કે ફૂંકવામાં એટલે કે પસાર કરવામાં આવે છે। અને આ ગરમ હવાને પસાર કરવામાં આવે તેથી એની અંદર આપણે જે કોક ઉમેરેલો છે સી, બરોબર છે, એટલે કે કાર્બન એ, અને આ ગરમ હવા પસાર કરવામાં આવે અને તેમાં રહેલ કોકને, કોક મતલબ કાર્બન, કોકને બાળવામાં આવે છે। અને તેથી કેના લીધે તો કે કોકને બાળવો, કોકનો મતલબ છે કોલસો, એક પ્રકારનું કાર્બન, તો કોલસાને જ્યારે બાળવામાં આવે છે આ ગરમ હવા ફૂંકવાથી અથવા ગરમ હવા પસાર કરવાથી નીચેના ભાગમાં, તેથી કોકને બાળવામાં આવે અને તેથી વાત ભઠ્ઠીના નીચેના ભાગમાં આશરે 2200 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે। જો શબ્દ સમજો કે જે એની અંદર રહેલો આ કોક છે એ કોકને બાળવામાં આવે, પરિણામે જે વાત ભઠ્ઠી છે એના નીચેના ભાગમાં આશરે 2200 કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે। પણ કઈ જગ્યાએ તો કે વાત ભઠ્ઠીની અંદર નીચેના ભાગની અંદર, જેમ જેમ વાત ભઠ્ઠી છે એમ તમે ઉપરથી નીચે જાઓ તો ઉપરના ભાગમાં તાપમાન ઓછું હોય, એમ જેમ જેમ તમે નીચે જતા જાઓ છો વાત ભઠ્ઠીની એમ એમ તાપમાન છે એમાં શું થતો જાય, વધારો થતો જાય છે। એટલે સૌથી નીચેના ભાગની અંદર તાપમાન આશરે, જો આની અંદર જે મૂલ્યો આપ્યા છે એ બધા તમને ગાળાની અંદર આપ્યા છે, પરફેક્ટ આપ્યા નથી, એટલે કદાચ તમે અલગ અલગ મટીરિયલની અંદર આ ટોપિક વાંચતા હશો તો કદાચ તમને આ તાપમાનના ગાળા થોડા થોડા ડિફરન્ટ જોવા મળશે, પણ એની સાથે કંઈ બહુ લેવા દેવા નથી। આપણે ખાલી એટલાથી એટલા ગાળાની અંદર પ્રક્રિયા થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ જે 2200 કેલ્વિન જેટલું તાપમાન શું થાય છે, નીચેનો ભાગ છે અહીંયા ઉત્પન્ન થાય છે। અને આ જે પ્રક્રિયા થાય છે કે જે ઓક્સાઇડ છે એમાંથી ધાતુ બનવાની, એટલે કે એ પ્રક્રિયાની અંદર આપણે આ કોકને બાળવામાં આવે છે, તો કોકને બાળવાથી પ્રક્રિયા થવા માટે જરૂરી ઉષ્મા મળી રહે છે। એટલે આ પ્રક્રિયા એટલે કે આયર્નના ઓક્સાઇડમાંથી આયર્ન મેળવવા માટે જે પ્રક્રિયા થાય છે ને એ પ્રક્રિયા માટે જે ઉષ્માની જરૂર પડે છે એ ઉષ્મા એ આ તમે કોકનું દહન કરો, કોક એટલે કાર્બન અથવા કોલસો, તો એને તમે જ્યારે સળગાવો એટલે એનું દહન થાય છે, તેમાંથી આપણને શું તો કે પ્રક્રિયા થવા માટેની ઉર્જા મળી રહે છે। તો વાત ભઠ્ઠીના નીચેના ભાગની વાત આપણે કરી। હવે આપણે વાત કરીએ ઉપરના ભાગની। તો ઉપરના ભાગની અંદર તાપમાન કેવું હોય તો કે નીચું હોય, એટલે વાત ભઠ્ઠીમાં ઉપરના ભાગમાં તાપમાન નીચું હોય છે ત્યારે અથવા ત્યાં ઉપરથી નાખેલા આયર્નના ઓક્સાઇડ, તો જો આપણે પહેલા વાત કરી કે વાત ભઠ્ઠીની અંદર ઉપરના ભાગમાંથી આયર્નના ઓક્સાઇડ વાળું મિશ્રણ એટલે કે Fe2O3 અને Fe3O4 નું તબક્કાવાર FeO માં એટલે આયર્નના ઓક્સાઇડમાં શું થાય છે તો કે રિડક્શન થાય છે।
તો જો વાત ભઠ્ઠીની અંદર આપણે આટલી વસ્તુ જોઈ કે વાત ભઠ્ઠીની અંદર રિડક્શનની પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓ એટલે તાપમાનના ગાળામાં થાય. બીજું કે વાત ભઠ્ઠીની અંદર નીચેની સાઈડથી એટલે નીચેના ભાગમાંથી આપણે ગરમ હવા ફૂંકીએ ત્યારે અંદર રહેલો કોક છે એનું શું થાય તો કે એ કોક છે એનું દહન થાય એટલે કોકને બાળવામાં આવે અને એ કોક દ્વારા જે કોક બળે છે પરિણામે 2200 કેલ્વિન જેટલું નીચેના ભાગમાં તાપમાન ઉત્પન્ન થાય છે. અને આ કોકને બાળવાથી જે પ્રક્રિયા થવાની છે અને એ પ્રક્રિયા થવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે છે એ આ કોકને બાળવાથી મળી રહે છે. તો નીચેના ભાગમાં કોકનું દહન થાય એટલે કોકને બાળવાની પ્રક્રિયા થાય છે. અને જ્યારે ઉપરનો ભાગ કે જ્યાં તાપમાન કેવું હોય છે નીચું હોય છે અને આ નીચું તાપમાન હોવાના લીધે જે આયર્નના ઓક્સાઇડ છે એનું તબક્કાવાર એટલે એક તબક્કામાંથી બીજા તબક્કાવાર એમાં વારાફરતી આયર્નના ઓક્સાઇડનું FeO એટલે કે અલગ અલગ ઓક્સાઇડ છે એમાં FeO માં એનું શું થાય છે રિડક્શન થાય છે. તો આ હતી વાત ભઠ્ઠીની અંદર આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. તો હવે આપણે એના જુદા જુદા તબક્કાઓ છે અથવા તાપમાનના ગાળા છે એ તાપમાનના ગાળાની અંદર કેવી કેવી પ્રક્રિયાઓ થાય એ આપણે સમજીએ. તો જે લખતા હોય આટલાનો સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આપણે આગળ વધીએ એટલે આ ભાગ આપણે જવા દઈશું. ચાલો તો તાપમાનનો જે પહેલો ગાળો છે એટલે કે પહેલો ભાગ છે એની અંદર રિડક્શનની પ્રક્રિયા થાય એટલે એને રિડક્શન ઝોન કહીશું. અને રિડક્શન ઝોનની અંદર જે તાપમાનનો ગાળો છે એ 500 થી 800 કેલ્વિનનો છે. કેટલા 500 થી 800 કેલ્વિન. કદાચ અહીંયા 900 પણ અમુકમાં લખેલું હોય છે. તો 500 થી 800 કેલ્વિન તાપમાને એટલે આટલા ગાળાની અંદર રિડક્શન ઝોન છે એટલે કે રિડક્શનની પ્રક્રિયા થાય છે. અને આ જે ગાળો છે એ વાત ભઠ્ઠીનો નીચું તાપમાન ધરાવતો ગાળો છે અથવા નીચું તાપમાન ધરાવતો એક પ્રકારનો ગાળો છે. તો રિડક્શન ઝોનની અંદર કેવા પ્રકારની પ્રક્રિયા થાય અને શું 500 થી 800 કેલ્વિન જેટલા તાપમાન વચ્ચે આવા પ્રકારની પ્રોસેસ થાય. તો જોઈએ સૌપ્રથમ શું થાય તો આપણે આગળ જોયું કે નીચો તાપમાન છે એટલે એમાં રહેલા જે આયર્નના ઓક્સાઇડ છે Fe2O3 અને Fe3O4 એનું શું થાય છે તો કે રિડક્શન કેની અંદર FeO ની અંદર. તો આપણે જોઈએ તો સૌપ્રથમ શું થાય તો કે Fe2O3 નું સૌપ્રથમ Fe3O4 માં રિડક્શન થાય છે અને ત્યારબાદ તેનું કોનું તો કે Fe3O4 નું FeO માં રિડક્શન થાય છે. તો આપણે પ્રક્રિયા જોઈએ કે સૌપ્રથમ Fe2O3 છે એનું રિડક્શન. તો રિડક્શન કરતા તરીકે આપણે અહીંયા જે કોકનું દહન કરશું એમાંથી મળશે આપણને કાર્બન મોનોક્સાઇડ. એ કેવી રીતે બને એ આપણે નીચે જ્યારે નીચેના વાત ભઠ્ઠીના નીચેનો ગાળો એટલે વધુ તાપમાન ધરાવતો ગાળો વિશે જોશું ત્યારે આપણે સમજશું કે કાર્બન મોનોક્સાઇડ કેવી રીતે બને છે. તો સૌપ્રથમ Fe2O3 છે
એ Fe2O3 નું કેમાં રૂપાંતર થાય તો કે Fe3O4 માં. તો આના 3 મોલ લઈએ ત્યારે આપણને 2 મોલ શું મળે તો કે Fe3O4 વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. આને સમીકરણ નંબર 1 આપીએ. ચાલો હવે જે Fe3O4 મળ્યા છે એ Fe3O4 છે એનું ફરીથી રિડક્શન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા કરીએ, જે આપણે 4 મોલ લેશું. તો એની સાથે પ્રક્રિયા કરતા આપણને જો સંપૂર્ણ રિડક્શન થાય તો 3 મોલ Fe મળશે અને 4 મોલ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. અને જો Fe2O3 છે, આ Fe2O3 ની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે થાય અને એનું રૂપાંતર Fe3O4 માં ન થાય તો આપણને એનું રૂપાંતર થઈ અને આયર્નનો ઓક્સાઇડ એટલે FeO મળે છે. FeO મળે છે અને આપણને શું મળે તો કે વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો જો આ બધાની અંદર આપણે રિડક્શન કરતા પદાર્થ છે એ રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી અને આપણે 2 મોલ Fe3O4 એટલે કે પેના ઓક્સાઇડની અંદર આનું કન્વર્ટ આમાં કર્યું. પછી Fe3O4 નું ફરીથી રિડક્શન થઈ અને આપણને જો સંપૂર્ણ રિડક્શન થાય તો Fe આયર્ન મળે છે. અથવા જે Fe2O3 છે એમાંથી આપણને શું મળે આયર્ન ઓક્સાઇડ. અહીંયા આપણને 2 મોલ જેટલા આયર્ન ઓક્સાઇડ મળશે. તો આ તો રિડક્શન ઝોન કે જેની અંદર આ પ્રકારની રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો હવે જોઈએ કે તેમાં લાઇમસ્ટોન એટલે આપણે આગળ જોયેલું કે આ 3 નું મિશ્રણ હોય છે કે આયર્નના ઓક્સાઇડ વત્તા લાઇમસ્ટોન અને કોક. તો લાઇમસ્ટોનનું વિઘટન CaO માં એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડમાં થાય છે. એટલે જે લાઇમસ્ટોન છે એનું પણ વિઘટન થાય, એની પણ પ્રક્રિયા જોઈએ તો બુકની અંદર આ જે આકૃતિ આપી છે વાતભઠ્ઠીની એની અંદર તમને પ્રક્રિયા આપેલી છે. તો જે CaCO3 છે એનું વિઘટન થઈ અને આપણને CaO વત્તા કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આને સમીકરણ નંબર 4 કહીએ. તો જો અહીં તમને જે CaO મળ્યું છે એ CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે. એ કેલ્શિયમ ઓક્સાઇડનું કાર્ય શું તો એ જોઈએ. તો કેલ્શિયમ ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડ માં રહેલ સિલિકેટ એટલે કે આયર્ન ઓક્સાઇડની અંદર જો SiO2 ની અશુદ્ધિ હોય તો સિલિકેટનું અથવા સિલિકેટને સ્લેગ તરીકે દૂર કરે છે. કોણ તો કે કેલ્શિયમનો ઓક્સાઇડ છે એ સિલિકેટને સ્લેગ તરીકે દૂર કરે છે. એટલે CaO વત્તા જે SiO2 છે એની સાથે પ્રક્રિયા થઈ અને તમને શું મળે તો કે CaSiO3 જેને શું કહેવાય સ્લેગ. અને આ સ્લેગ છે પીગલિત અવસ્થામાં હોવાથી શું થાય તો આયર્નથી જુદો પડે છે. આયર્ન એટલે લોખંડ. તો આ સ્લેગ છે એ પીગલિત અવસ્થામાં હોવાથી આયર્નથી શું થાય જુદો પડે અથવા આયર્નથી તમે એને શું કરી શકો અલગ કરી શકો છો. તો આપણે સૌથી ઓછા તાપમાન વાળો ગાળો જોયો. તો હવે પછી આપણે બીજા નંબરનો ગાળો જોઈએ કે જેને કહેશું દહન ઝોન. દહન ઝોન અને આ દહન ઝોનની અંદર તાપમાન હશે 900 થી 1500 કેલ્વિન અને આને કહેવાય વાત ભઠ્ઠીમાં
ઊંચું તાપમાનનો ગાળો, એટલે વાત ભઠ્ઠીની અંદર આપણે ઉપરથી નીચે જોતા જઈએ છીએ કે ઉપરથી નીચે કેવી પ્રકારની પ્રોસેસ થાય. તો વાત ભઠ્ઠીની અંદર દહન ઝોનની અંદર જે તાપમાન છે એનો સૌથી કેવો ગાળો, તો કે સૌથી ઊંચા તાપમાન ધરાવતો ગાળો છે. તો એની અંદર શું થાય છે એ જોઈએ. તો આપણા જે કોક લીધો છે, કોક એટલે કાર્બન, એની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે થઈ અને 2 મોલ કાર્બન મોનોક્સાઇડ મળે છે. તો જો અહીંયા જે આપણને, કારણ કે સૌપ્રથમ શું થવાનું, કોક બળવાનો, તો કોક જ્યારે એટલે કાર્બન બળશે ત્યારે કાર્બન મોનોક્સાઇડ મળશે અને એનો જ ઉપયોગ આપણે અહીંયા પ્રક્રિયાની અંદર કરેલો છે. એટલે આ પ્રોસેસ છે એ દહન ઝોનની અંદર પ્રોસેસ થયા પછી આ પ્રોસેસ થાય છે. પણ આપણે કન્ટિન્યુ કે ભાઈ આટલાથી આટલા ગાળાની અંદર આ પ્રોસેસ થાય છે જોઈએ છે, એટલા માટે આપણે એવી પ્રમાણે લખ્યું છે. અને પછી આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો એ આમાંથી ઉત્પન્ન થતો જે FeO છે એટલે આયર્નનો ઓક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરી અને તમને આયર્ન આપે છે. એટલે વધતા તમને શું મળે, કાર્બન ડાયોક્સાઇડ, એક ઓક્સિજન આની સાથે જોડાય તો આયર્ન તમને મળ્યો. તો આ પ્રક્રિયા નંબર, આને આપણે 5 કહીએ, આ 6 નંબરની પ્રક્રિયા અને આ 7 નંબરની પ્રક્રિયા. તો જો આ દહન ઝોનની અંદર જે આયર્ન ઓક્સાઇડ છે એટલે સૌપ્રથમ તો જે નીચેનો ભાગ છે અહીંયા ગરમ તાપમાન વધુ હોવાને લીધે કોકનું કેમાં રૂપાંતર થઈ જાય, કાર્બન મોનોક્સાઇડ, અને કાર્બન મોનોક્સાઇડ છે એનો ઉપયોગ થાય ઓક્સાઇડમાંથી કેમાં રૂપાંતર પામવા માટે, તો આયર્ન ઓક્સાઇડ, અને એ જ આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે થાય એટલે તમને શું મળે, આયર્ન, એટલે પીગલિત અવસ્થાની અંદર આયર્ન તમને મળશે. તો જે આ દહન ઝોન હતો તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર છે, આ ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરી અને આપણે કોક દ્વારા આયર્નના ઓક્સાઇડનું રિડક્શન અને કોકનું રિડક્શન કેવી રીતે થાય છે એ આપણે ઉષ્માગતિશાસ્ત્ર છે એનો ઉપયોગ કરી અને સમજી શકીએ છીએ. શા માટે આપણે વાત ભઠ્ઠીનો જ ઉપયોગ કર્યો આયર્નના ઓક્સાઇડમાંથી આયર્ન મેળવવા માટે, એ પણ તમે સરળતાથી ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે સમજી શકો છો. તો આ હતી દહન ઝોન. આપણે આગળ વધીએ તો હવે છે પીગલિત ઝોન. પીગલિત ઝોન એટલે કે જ્યાં પીગલિત અવસ્થાની અંદર શું હશે, તો કે એક સ્લેગ હશે અને તમને એક પીગલિત અવસ્થાની અંદર શું મળશે, આયર્ન એટલે લોખંડ મળશે. તો આ પીગલિત ઝોન છે એનું તાપમાન હોય છે 1500 થી લઈ અને 2200 કેલ્વિન જેટલું તાપમાનનો ગાળો. તો જો આયર્ન ઓક્સાઇડ છે ફર્નેસની અંદર, ફર્નેસમાં નીચેના ભાગમાં 1600 કેલ્વિન તાપમાને આયર્ન ઓક્સાઇડમાંથી પીગલિત આયર્ન મળે છે અથવા રિડક્શન થાય. 1600 કેલ્વિન તાપમાને આયર્ન ઓક્સાઇડનું શું થાય, રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયા હું લખું છું એ આ પ્રક્રિયા બંને ઉપરથી તમે લખી શકો. તો જુઓ તમે અહીંયા તમે આ પ્રક્રિયાની અંદર આપણે બે પ્રમાણે લખવું હોય તો જે કાર્બન છે એ કાર્બન આયર્ન ઓક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા થઈ અને તમને શું મળે, તો Fe પીગલિત અવસ્થામાં વધતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય, છૂટો પડે
છે, સોરી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, અહીંયા કાર્બન મોનોક્સાઇડ આવશે, એક જ ઓક્સિજન એની સાથે જોડાશે. તો અહીંયા તમને જે ઓક્સિજન આયર્ન મળ્યો એ કેવી અવસ્થામાં છે? પીગલિત અવસ્થાની અંદર છે. અથવા આને બીજું શું કહેવામાં આવે? ખાસ યાદ રાખજો કે આને કહેવામાં આવે પિગ આયર્ન. પિગ આયર્ન. તો પિગ આયર્ન એટલે શું? તો જગ્યાના અભાવે આપણે એની વ્યાખ્યા લખાવું છું તમને કે પિગ આયર્ન નો મતલબ શું થાય. તો પિગ આયર્ન તો એની અંદર 4% કાર્બન આયર્ન છે એ 4% કાર્બન ધરાવે. કાર્બન ધરાવતો હોય તથા અન્ય અશુદ્ધિ અલ્પ પ્રમાણમાં, દાખલા તરીકે એસ એટલે સલ્ફર, ફોસ્ફરસ, પછી સિલિકોન અને એમએન આ વગેરે જેવી અશુદ્ધિઓ ધરાવતો હોય એવા આયર્ન એટલે એવા લોખંડને પિગ આયર્ન કહે છે. કદાચ આ લખાણની અંદર ન સમજાય તો પિગ આયર્નની વ્યાખ્યા હું બોલું છું. તો પિગ આયર્ન એટલે શું? તો કે વાટ ભઠ્ઠીની અંદર મળતા આયર્ન એટલે લોખંડ એ 4% જેટલું શું ધરાવે? તો કે કાર્બન ધરાવે છે તથા તેની સાથે અન્ય અશુદ્ધિઓ ઉપરાંત અલ્પ પ્રમાણમાં, અન્ય અશુદ્ધિઓ થોડી માત્રામાં તો હોય પણ અન્ય અશુદ્ધિઓ ઉપરાંત અલ્પ પ્રમાણમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ જેવી અશુદ્ધિઓ ધરાવતો હોય તેને શું કહેવામાં આવે? પિગ આયર્ન કહેવામાં આવે છે. અને આ પિગ આયર્નનું તમે અલગ અલગ વસ્તુ અથવા અલગ અલગ આકારની અંદર ઢાળી શકો છો. તો આ હતું કે જે વાત ભઠ્ઠી છે એની અલગ અલગ ઝોન. તમને એવો પ્રશ્ન પૂછાય કે જુદા જુદા તબક્કાઓ અથવા તાપમાને આયનનું નિષ્કર્ષણ સમજાવો. તો આ તમને એક તાપમાનનો ગાળો છે 500 થી 800. તો એ ગાળા દરમિયાન ફક્ત શું થાય? તો ઓક્સાઇડનું રિડક્શન થાય. 900 થી 1500 કેલ્વિન જેટલા તાપમાને જે કોક છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને અને Fe સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? આયર્ન બનાવે. અને પીગલિત ઝોન છે એટલે આટલા તાપમાને 1600 કેલ્વિન જેટલા તાપમાને જે આયર્ન ઓક્સાઇડ છે એનું શું થાય? તો કે રિડક્શન થાય છે, એટલે કે પીગલિત આયન મળે છે. તો રિડક્શન થાય છે અને રિડક્શન થઈ અને તમને શું મળે? પીગલિત આયન મળે છે. તો આ જ વસ્તુ તમે આકૃતિ આપી છે એ આકૃતિની અંદર પણ તમે જોઈ શકો કે ઉપરનો ભાગ આકૃતિની અંદર તમને દર્શાવેલું છે કે એ જગ્યાએથી તમે આયર્ન, કોક અને લાઇમસ્ટોનનું મિશ્રણ જ્યારે નાખો ત્યારે ઉપરનો ભાગ તમને આપેલો છે 500 થી 800 કેલ્વિન તાપમાન. અહીંયા તમે આ 3 પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય એનેથી થોડા એવા નીચે આવશો તો વાત ભઠ્ઠીની અંદર તમને અલગ અલગ તાપમાનો પણ લખીને આપેલા છે. તો એનેથી નીચે આવશો એટલે તમને તાપમાનનો ગાળો આપ્યો છે 900 થી 1500 કેલ્વિન તાપમાન. એ ગાળા દરમિયાન કે લાઇમસ્ટોન એટલે CaCO3 માંથી રૂપાંતર થશે CaO અને એનું રૂપાંતર થશે સ્લેગની અંદર. એટલે અંદર રહેલી સિલિકેટ અશુદ્ધિઓ એટલે SiO2 ની અશુદ્ધિઓ છે એમાંથી સ્લેગ બનતો હશે. અને એની પછીથી વાત ભઠ્ઠીની અંદર થોડા એવા નીચે આવો ત્યારે જે કોક છે એ કોકની બળવાની પ્રક્રિયા એટલે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે એની પ્રક્રિયા તમને દર્શાવેલી છે. અને નીચેના ભાગની અંદર તમને 2 અલગ અલગ કલર આપેલા છે. એક ભાગની અંદર ઉપર સ્લેગ દર્શાવ્યો છે અને નીચેના ભાગની અંદર પીગલિત આયર્ન એટલે પિગ આયર્ન દર્શાવેલો છે, જેને એક બીકરની અંદર ભેગું કરવામાં આવે અને સ્લેગને ઉપરથી પ્રવાહી અવસ્થામાં, પીગલિત અવસ્થામાં હોવાથી ને એક બાજુના બીકરમાંથી અલગ કરી લેવામાં આવે છે. તો આ વસ્તુ તમને આકૃતિની અંદર પણ આપેલું છે જે તમે સરળતાથી સમજી શકો છો. તો આગળની આયર્ન છે એનું એલિગ્રામ આકૃતિ ઉપરથી કેવી રીતે સમજવું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો. આપણે થોડું એવું નવા રંગરૂપ સાથે સમજ્યા છે. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.